જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એમકોમ સેમ ફોરની બુક છે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ છે. તો આપણે આગળનો સિલેબસ જોઈ ગયા કે વાર્ષિક હિસાબમાંથી સંચાલક મહાનતાણામાંથી પહેલો દાખલો પૂછાશે. વાર્ષિક હિસાબનો અથવામાં સંચાલક મહાનતાણાનો દાખલો હશે 20 માર્કનો. બીજો દાખલો પૂછાશે શાસક કંપનીના હિસાબો. તો શાસક કંપનીના હિસાબો હોય એમાંથી બીજો દાખલો પૂછાય, અથવાનો બીજો દાખલો પણ આમાંથી જ પૂછાય. તો આજે આપણે કરશું શાસક કંપનીના હિસાબો દાખલો. તો આ ઉદાહરણ નંબર 2 છે, આઈએમપી છે. ગઈ એક્ઝામમાં 2-3 વખત પૂછાયેલો ઉદાહરણ છે. આપણે આ ઉદાહરણ જોઈએ તો તમારી એક્ઝામમાં 20 માર્કનો બીજો દાખલો હશે. તો તમને શું આપેલ છે કે બે કંપનીના નામ છે, તારીખ આપી, પાકા સર્વે નીચે મુજબ છે. પાકો સર્વે છે પણ બે કંપની બે વિગતવાળું છે કે અહીંયા ઇક્વિટી અને દેવા આપેલ છે, નફા નુકસાન, લેણદાર, દેવી હુંડી બધું બે કંપનીના. અહીંયા મિલકતો અને સ્ટોક દેવાદાર એ બધા આપેલ છે બે કંપનીના. પછી તમે શું કીધું, માહિતી ધ્યાનમાં લઈ એકત્રિત પાકું સરવૈયું બનાવો. જ્યારે તમને પાકું સરવૈયું આપેલ હોય પણ બે કંપનીનું પાકું સરવૈયું અને તમને કે એકત્રિત પાકું સરવૈયું બનાવો, તે દાખલામાં શું જવાબ લખવો એના વિશે આપણે વાત કરશું. તો હવાલા આપેલ છે આ બધા કે અસ્મિતા કંપનીએ એટલાના રોજ પરિમિતા કંપનીના શેર ખરીદ્યા. તો અસ્મિતા કંપનીએ ખરીદ્યા, તો અસ્મિતા કંપની છે એને શાસક કંપની કહેવાય અને આના ખરીદી લીધા હતા, આ નીચે નથી ગઈ એટલે આને ગૌણ કંપની કહેવાય. જે કંપની શેર ખરીદે એ મોટી એટલે શાસક કંપની એને કહેવાય. અસ્મિતા કંપની છે એ શાસક કંપની છે અને પરિમિતા એ ગૌણ કંપની છે. પછી એને માહિતી આપી કે નફાનો બમણો કરવા. તો નફો આવશે જ્યારે તમે નફા નુકસાન ખાતું લખો ત્યારે યાદ રાખવાનું કે નફામાં થોડુંક બાદ કરવાનું છે. હવાલો છે નફા નુકસાનનો. નફા નુકસાનને બાકી 10,000 જમા બાકી હતી, તો આ પણ નફા નુકસાનનો જે હવાલો છે. એના પછી શું કીધું, 8,000 પડતર કિંમતનો માલ વેચાણ કિંમત પર નફો મળે તે રીતે વેચ્યો હતો. અડધો માલ સ્ટોકમાં છે એટલે સ્ટોકમાં છે, હજી સ્ટોકમાં છે એટલે તમે સ્ટોક લખો ત્યારે સ્ટોકનો હવાલો છે યાદ રાખવાનો. એના પછી શું કીધું કે અસ્મિતા કંપનીએ પરિમિતા કંપની પાસેથી લેણી હુંડી મેળવી છે. લેણી હુંડી મેળવી એટલે લેણી હુંડી દેવી હુંડી છે એમાંથી પરસ્પરના બાદ કરવાના. લેણી હુંડી એટલે લેણી હુંડી દેવી હુંડી બેયને અસર કરે. બાકીની રકમ દેવાદાર લેણદાર, એટલે દેવાદાર લેણદાર લખો ત્યારે પણ એમાંથી અમુક રકમ બાદ કરવાની છે, આપણે એ યાદ રાખવાનું છે. તો જ્યાં આપણે હવાલો છે ને એટલે કે લેણદારમાં હવાલો છે, દેવી હુંડીમાં હવાલો છે, નફા નુકસાન ખાતામાંથી અમુક રકમ બાદ કરવાની છે, દેવાદારમાં હવાલો છે, લેણી હુંડીમાં હવાલો છે અને સ્ટોકમાંથી પણ અમુક રકમ બાદ કરવાની છે. એનો હવાલો છે, જેના હવાલા છે એમાં રાઈટ કરી નાખવાનું એટલે આપણે જ્યારે રકમ લખીએ ત્યારે આપણે થાય કે ના આમાં હવાલો છે, એટલે હવાલા નંબર લખી નાખવાનો. હવાલા નંબર કેટલા છે, અહીંયા હવાલા નંબર છે 4. તો તમારે જ્યારે પણ દાખલો કરો આ ગણતરી જોઈએ ત્યારે તમારે 4 હવાલો નંબર જોવાના. એટલે રકમ બાદ આપણે કઈ રકમ ઉપર તમને ખબર પડી કે દાખલામાં શું કરવાનું છે, કે આ રીતના રકમ છે તો દાખલામાં શું કરવા આપણે જોઈએ કે દાખલો કેમ ગણવો. તો અહીંયાથી જવાબ સ્ટાર્ટ થાય છે. તમારે લખવાનું કે અસ્મિતા શાસક કંપની અને તેની ગૌણ કંપની પરિમિતા લિમિટેડનું અહીંયા જો રકમ આપેલ છે કે અસ્મિતા અને પારમિતા હે. ઓકે સોરી હો. તો અસ્મિતા હે તો અસ્મિતા શાસક હે તો અસ્મિતા શાસક કંપની અને તેની ગૌણ કંપની પારમિતા લિમિટેડનું તારીખ 31/12/19 રોજ રેડી એ રકમ આપેલ છે એ જ રીતના લખવાનું. ના રોજ નું એકત્રિત પાકું સરવૈયું. ઓલામાં પાકું સરવૈયું છે, આમાં તમારે શબ્દ વાપરવો પડે એકત્રિત પાકું સરવૈયું. ને આમાં તમારે શાસક કંપની અને ગૌણ કંપની લખવું પડે. પછી એક જ ફેરે રકમ રૂપિયા આવશે કે જવાબદારી રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. રેડી, ઓલું બે કંપનીવાળું હતું જે રકમ છે એમાં બે છે, આમાં એક જ તમારે રકમ રૂપિયા લખવાના. તો હવે સૌપ્રથમ તમારે શું લખવાનું, જે આ પાકું સરવૈયું છે, આ જો પાકું સરવૈયું આપેલ છે એમાં શું આપ્યું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી અનામત આપે ને એ રકમ તમારે લખવાની. તો અહીંયા શું આપ્યું, આપણે ઇક્વિટી શેર આપ્યા એક, આ એટલા સોના એક એવા, ને એક અનામત આપી. જો આ બે વિગત આપી, ઇક્વિટી શેર અને અનામત, આ બે વિગત છે ને એ તમારે શાસક કંપની, તમારી શાસક કંપની કોણ છે, આ બેમાંથી શાસક કંપની છે અસ્મિતા. તો એ અસ્મિતાના એકના જ લખવાના. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અનામત એ 2-3 વિગત છે ને એ ખાલી એક જે શાસક કંપની હોય ને એકની જ લખવાની. તો ડાયરેક્ટ ઇક્વિટી શેર કેટલા છે 4 લાખ અને અનામત કેટલું હોય 2,50,000. તો ડાયરેક્ટ તમારું પાકું સરવૈયું નવું બનાવે એકત્રિત પાકું સરવૈયુંમાં તમે હેડિંગ બધું લખી નાખ્યું. હવે ડાયરેક્ટ તમારે લખી નાખવાનું કે ઇક્વિટી શેર મૂડી 4 લાખ, અનામત 2,50,000 શાસક કંપનીને એટલું લખી નાખવાનું. રેડી. હવે એના પછીની એન્ટ્રી કરીએ આપણે. એના પછી શું આવ્યું, નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતામાં જો હવાલો છે એટલે બે રકમ 40,000 અને બાકીની બધી રકમ હે ને બાકી ઇક્વિટી શેર, અનામત અને પ્રેફરન્સ શેર એના સિવાયની જે આ રકમ છે ને આ બધી આ રકમ, આ મિલકતની રકમ બધી રકમ છે એ બે કંપનીનો પ્લસ થાય પછી બાર ટોટલ લખી નાખવાનું. ક્યારેક હવાલો હોય તો અમુક રકમ પ્લસ થાય, અમુક રકમ બાદ થાય, એટલું જ છે, બીજું કંઈ નથી. તો હવે આપણે પીકા નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું 40,000 ને 1 લાખ. હવાલો છે એટલે અમુક રકમ પ્લસ માઇનસ થશે. આપણે એટલી બધી જો ગણતરી આપેલ છે, જરૂરી ગણતરી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આપણે કંઈ ગણતરી નથી કરતા, આપણે ડાયરેક્ટ કોષ્ટક બનાવીએ. જરૂરી ગણતરી આપણે પાછળ લખશું, કોષ્ટકને પાછળ થોડું ઘણું આવડશે એટલું, નકર નોર્મલી શું આવે આપણે લખી નાખીએ.
તો નફા નુકસાન ખાતું 40,000 લખવાનું ને ઓલાનું લખવાનું પ્લસ કરે ને એમાંથી અમુક રકમ બાદ કરી અમુક રકમ બાદ કરવી પડે તો અમુક રકમ તમારેથી બાદ કરે ને પછી બાર લખી નાખજો. જો અહીંયા રકમ લખી પછી અહીંયા 12 લખી નાખ્યું એટલે થોડુંક એમાં લખવું પડે અમુક રકમ. પછી હે ને તમારે એના પછી આવ્યા લેણદારો. લેણદારો કેટલા છે? 1,60,000 80,000. લેણદારો છે 1,60,000 પ્લસ 80,000. બેનો સરવાળો નીચે લખવાના. બાદ આપણે કીધું હતું ને કે હવાલો છે લેણદારમાં તો બાદ પરસ્પરના લખવાના. પરસ્પરના લેણા દેના તો તમે ખાલી એમ લખો બાદ પરસ્પરના. એમાં અમુક રકમ હવાલામાંથી જોઈને તમારે ગણતરી કરીને બાદ કરવાની હોય પણ અત્યારે આપણે નથી શીખતા. અત્યારે નોર્મલ આપણે રાખી દઈએ કે અત્યારે બાદ અમુક રકમ કરે ને પછી આ રકમ લખી નાખવાની. એના પછી શું આપ્યું? દેવી હુંડી. તો દેવી હુંડીમાં પણ હવાલો છે તો શું કરવાનું? બેના પ્લસ કરવાના રકમ અસ્મિતા પરિમિતા ને પછી અમુક રકમ બાદ કરવાની. 50 ને 20,000. દેવી હુંડી લખવાની, અસ્મિતા અને પારિમિતા 50 ને 20,000 એટલે 70,000 થયા. એમાંથી અમુક રકમ બાદ કરવાની પછી બાર રકમ લખી નાખવાની. હવે તો આપણે જોઈ શકીએ કે પાકા સિવાયની આ બાજુની રકમ પૂરી થઈ ગઈ. તો હવે મિલકત બાજુ જવાનું છે આપણે. કાયમી મિલકતો કેટલી છે? 5, 50, 3 લાખ. તો લખી નાખો કાયમી મિલકત 5, 50, 3 લાખ એટલે 8,50,000 બરાબર જવા દો. જો મિલકતોમાં હવાલો નથી એટલે બેયને ટોટલ કરી અને બરાબર રકમ જવા દીધી. એના પછી શું છે? રોકાણો. તો રોકાણોમાં કીધા પારામતી કંપની સહિત કંપનીના શેર સહિત એના કંપનીના શેર આપેલ છે તો રોકાણો 1,50,000 તમારે લખવાના. આના શેર આપેલ છે તો આની રકમ બાદ કરવાની. અમુક રકમ બાદ કરવાની. આપણે ખબર નથી કેટલા કરવાની બાદ આપણે અહીં થોડોક અંદાજો આવવો જોઈએ. તો રોકાણો લખો 1,50,000. એમાંથી પારિમિતીના હે તો પારિમિતીના બાદ કરો. જે રૂપિયા વધે એ બાર લખવાના. જો અહીંયા રોકાણો હે પણ પારિમિતીના કીધા નથી કે પારિમિતીના કેટલા રોકાણો છે એટલે જો આ હે ને હવાલામાંથી થોડુંક કરે ને તમારે ગણતરી કરવી પડે છે. એટલે 2 પેજ ગણતરીના છે એટલે ગણતરી કરવી પડે કે કેમ આવે એ ગણતરી થોડીક હાર્ડ પડે તો અત્યારે આપણે ગણતરી નથી કરતા એટલે એ થોડુંક તમારે યાદ રાખવાનું. એમાંથી થોડુંક રકમ તમારા અંદાજે બાદ કરે ને જોવાને ગણતરી એ પ્રમાણે બાદ કરે ને પછી 12 રકમ લખી નાખવાની. એના પછી આપણે પીગા સ્ટોક. સ્ટોકમાં હવાલો છે એટલે 50,000 ને 40,000 પ્લસ કરે અમુક રકમ બાદ કરવાની. જો એમાં હવાલો હતો સ્ટોકનો હતો ને અહીંયા લખેલો હતો સ્ટોકવાળો તો સ્ટોક લખો 50,000 40,000 એટલે 90,000 થયા. અમુક રકમ બાદ કરવાની પછી 12 ટોટલ જવા દેવાનો. એના પછી લેણદારો છે તો લેણદારોમાં પણ હવાલો છે તો લેણદારનો હવાલો ફિક્સ જ હોય એ બે રકમ પ્લસ કરે કેટલા? 1,30,000. 1,00,000 પ્લસ 30,000 પ્લસ કર્યા એમાંથી બાદ પરસ્પરના લેણદાર દેવાદાર લેણી હુંડી દેવી હુંડી એ બધામાં બે રકમ પ્લસ કરવાની. બે કંપનીની અસ્મિતા અને પારિમિતાની પછી બાદ શું કરવાનું? પરસ્પરના શબ્દ લખી નાખવાનું તમારે પછી બાદ કરી નાખવાના. લેણદારમાં જેટલી રકમ બાદ કરો એટલી જ દેવાદારમાં બાદ કરવાની. બે સરખી હોવી જોઈએ. લેણી હુંડીમાં જેટલી રકમ બાદ કરો એટલી જ રકમ તમારે દેવી હુંડીમાં બાદ કરવી જોઈએ. બે સેમ હોવી જોઈએ. રેડી? તો લેણદારમાં આપણે કરી નાખો. હવે સેમ પ્રોસેસ. હવે આપણે દેવાદાર પૂરું થઈ ગયું. હવે ક્યાં પૂરું? આપણે લેણી હુંડી. તો લેણી હુંડીમાં શું છે? 10,000. પણ લેણી હુંડીમાં પણ હવાલો છે. જો લેણી હુંડીમાં હવાલો છે આપણે શું કરશું? બેમાં 10,000 કરી નાખશું. ટોટલ કરી નાખ્યા 20,000. તો બાદ પરસ્પરના હંમેશા બાદ પરસ્પરના જ થાય. એ રકમ બાદ કરી નાખી એટલે 12 રકમ વહી ગઈ. જો અહીંયા હવાલામાં ગઈ પછી પાકા સિવાય નીચે હવાલા છે. હવાલામાં ક્યાંય પણ તમારે લેણી હુંડી દેવી હુંડી શબ્દ વપરાય અથવા તો લેણદાર દેવાદાર શબ્દ વપરાય અથવા અસ્મિતા પાસેથી રૂપિયા એટલા રૂપિયા પરિમિતાને આપેલ છે એ રીતના શબ્દ વપરાય તો એનો મિનિંગ થાય કે લેણદાર દેવાદારના પરસ્પરના હે ને હવાલો છે. તો તમારે લેણદાર અને દેવાદારનો સરવાળો કરવાનો નવા પાકા સરવૈયામાં પછી બાદ પરસ્પરના કરે ને અમુક રકમ બાદ કરી નાખવાના. આમાં જો ગણતરી કરવાની કેટલી રકમ બાદ કરવી તમે ગણતરી જોઈ લેજો. હવે શું આપ્યું? બેંક આપી. બેંકમાં 40 ને 20. બેંકમાં હવાલો નથી તો તમારે લખવાની બેંક સિલક અસ્મિતા અને પારિમિતા 40 અને 20,000 એટલે 12,60,000 જવા દેવાના. પછી બેયનો ટોટલ કરી નાખો. આનો ટોટલ અહીંયા લખી નાખો. આનો ટોટલ અહીંયા લખી નાખો એટલે દાખલો પૂરો. ઇઝી દાખલો છે. એમાં જો એકાદી હવાલો વધી જાય એક જો અહીંયા લઘુમતી હિત હોય ને કે એ આવે એન્ટ્રી અહીંયા તમારે આવે એન્ટ્રી કરવાની ઘટે એ સાઈડ લઘુમતી હિત તમે લખી નાખો. ચાલો પણ મોસ્ટ ઓફ જે હવાલા છે ને મેન હવાલા એ આ રીતના હવાલા છે. તો બસ જો આ તો દાખલો રહ્યો. કંઈ કોઈને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. શાસક કંપનીનો છે એટલે મોસ્ટ ઓફ અમુક અડધો દાખલો તો પાકો 50% 60% દાખલો તો આપણો થઈ ગયો નોર્મલી. એમાં હે ને ત્રણ હવાલા હોય ને જે નવીન છે કે નફા નુકસાનવાળો સ્ટોકવાળો ને દેવાદારમાંથી બાદ કરવી પર કેટલી રકમ બાદ કરવી પરસ્પરના કેટલી રકમ બાદ કરવી આપણે ખબર નથી એટલે તે એ થોડું ગણતરી કરીએ એટલે આપણે આવડી જાય. બાકી ઇઝી જ છે. પાકો સર્વે છે એના ઉપરથી જ પાકો સર્વે બનાવવાનું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. આ વિડીયોમાં બસ આટલું છે. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ઇઝી છે. ધ્યાનથી સમજજો એટલે પાકા સર્વેમાંથી જ પાછું પાકો સર્વે બનાવવાનું છે એટલે કંઈ એટલું કંઈ ખાસ એટલું ડિફરન્ટ નથી. અમુક ગણતરી છે એટલે સ્પેસિફિક તમારે આન્સર ન આવે કારણ કે તમારે ગણતરી ફિક્સ નથી તમે કરી એટલે આન્સર પાકો નહીં આવે પણ તમે એન્ટ્રી કરી છે એટલે એન્ટ્રીના માર્ક જરૂર આવશે ને બાકી થોડી ગણતરી કરતાં બીજા દાખલામાં સમજાવીશ.